ए नमो वाया भूतया धान भयानम जटामायि गंगा जल कै ब्रह्मानम ताय नेत्र ज्वाला जल चंद मुख भालम बटे संकट वाट घाट कैलाश वस्ते नमस्ते नमस्ते ए नमस्ते 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 नमस्ते। भागवत भगवान ने कोटि कोटि वंदन। स्वामी जी बैठा है जे आपने भागवत નું રસપાન કરાવે છે એમના ચરણોમાં વંદન। આપના નામનો પરિચય નથી પણ આપના ચરણોમાં વંદન બાપજી। અરે આયા એનસી સ્વામી આપના ચરણોમાં પણ વંદન બાપ। બુદેજ ગામના વડીલો આગેવાનો યુવાન મિત્રો માતાઓ બહેનો અને બાળકો આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન। પીયુભાઈ ગઢવીએ ખૂબ લહેર કરાવી। એમનું આ ગામ સાથે એક નાતો છે, આ ધર્મના સ્થાન સાથે એક અનેરો નાતો છે અને મોર તો હું જોઈને આવ્યો। અને એ તો ઠીક છે, બધું હોય જ, આ જગત ચાલે છે એ પણ એક ચમત્કાર છે। અને બેવ બહુ મોટી વાત એ છે કે જે ભૂમિ ઉપર ભગવાન 32 વખત પધાર્યા હોય અને બીજી ખાતરી શું હોઈ શકે? બાપજી મને સૌથી વિશેષ વધુ મંદિર ને ભગવાન ને એ તો બધું ગમે, આપણને બધાને ગમે, તમને ગમે, મને ગમે। પણ હું આવ્યા પછી કથા સાંભળણ કરી અને પહેલો વિચાર મેં એ જોયો કે વાલ્મીકી સમાજના ભાઈઓએ આરતી ઉતારી, જ્યાં ઈશ્વર આવ્યો હોય ને ત્યાં જ આ ઘટના બને, બાકી મેળ પડે નહીં। આ મોટું પ્રમાણ છે। હા, બહુ જ ક્રાંતિકારી વિચાર છે અને આપણે કરવું જ જોઈએ। બધાએ મોડું થઈ ગયું છે પણ આ કરવું જોઈએ। આ ઉત્તમ વિચાર અને આ વિચારને હું લાખ લાખ વંદન કરું અને હરેક ગામના મંચ ઉપર જઈને આ ઘટના હું કહીશ બુદેજ ગામની। આ બધાએ કરવાની જરૂર છે સાહેબ। એટલે અને આ ઈશ્વર આવ્યો એની જ ખાતરી છે। એ જે માટીમાં જે રજકરણ ઈશ્વરના પડ્યા હોય ત્યાં જ આવો વિચાર આવે અને ત્યાં જ આવા માઠુડા હોય કે કોઈ પણ ભેદભાવ વગર બધાને અહીંયા લગાડે મારા બાપ। આ બહુ બહુ મજાની વાત છે, બહુ મોટી વાત છે। એટલે અને બનેલી ઘટના છે ને, ભાવનગર ઠાકોરને કોકે કીધું કે આપણો મેપો વણકર છે ને કે હા એના ઘેરે ભગવાન આવ્યા। એ કે હોય નહીં કે હા બધા વાતો કરે છે, ઈશ્વર આવ્યા એને ઘરે અને 18 પાદરનો ધણી રસાલો લઈ અને જાય છે। એ વાસ હોય છે, બધા રહેતા હોય વણકર ભાઈઓ, ત્યાં જઈ અને પૂછતા પૂછતા જાય છે કે ભાઈ મેપા વણકર નું ઘર ક્યાં? એટલે બતાવે છે કે આમ છેવાડે છે। હવે 18 પાદરનો ઈ જમાનો ઈ કાળ, આપણે તમને કહું ધારાસભ્ય એક આવે અત્યારે તો એ કેવી બગડા જટી બોલે। 18 પાદરનો ધણી આવ્યો છે ઈ ગામડામાં, ઈ કેવી જાહો જલાલી। આ તો ગરીબ માણસો ખબર પૂછતા પૂછતા એ આવ્યા અને આની પાસે શું સંપત્તિઓ પણ જે કઈ હતું એ તૂટલા ફાટલા ખાટલા પાથરી દીધા। બે હાથ જોડીને આખો પરિવાર ઉભો રહ્યો। અરે બાપ પધાર્યા, 18 પાદરનો ધણી પધાર્યો અને આવી અને એમને એના ઘર સંપત્તિ પ્રમાણે આસન આપ્યું। પણ જ્યારે ભાવનગર મહારાજે પૂછ્યું કે મેપા ક્યાં બાપુ? કે અમે સમાચાર સાંભળ્યા છે તારા ઘરે ભગવાન આવ્યો છે। હા આવ્યો છે બાપુ ભગવાન। તો પણ